સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વ જનતા બહાર આવે। કોરોના મહામારીનો ઉપદ્રવ ખૂબ વધી રહ્યો છે અને એ ઉપદ્રવમાંથી આપણે જેમ બને તેમ જલ્દી મુક્ત થઈએ એની મંગળ કામના સાથે આપણે આજનું પ્રવચન ચાલુ કરશું મંગળ ગીતથી। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ। વિશ્વના સર્વજીવો મંગળ બને, સુખી થાવ એ મંગળ। એક સુંદર ઘટના, નાનકડી જ વાત છે પણ ખૂબ જ મહત્વની છે। મહાભારતની અંદર એક કિસ્સો આવે છે અને યુદ્ધ, કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું છે। એ વખતે દ્રૌપદી કુંતા માતાને સવારે પ્રણામ કરવા જાય છે, વંદન કરવા જાય છે, આશીર્વાદ લેવા જાય છે। દ્રૌપદીની આ કાયમની ટેવ હતી કે કાયમ સવારે ઉઠી અને કુંતા માતાને વંદન કરે, એમના આશીર્વાદ લે અને ત્યારથી પોતાનો દિવસ ચાલુ કરે। જો મહાભારતની અંદર, રામાયણમાં એવા સુંદર સુંદર નાના નાના પ્રસંગો આવે છે કે એની અંદર આપણને જીવનની અંદર આપણે વ્યવહારમાં કેવી રીતે જીવવું એના સુંદર આદર્શો પૂરા પાડે છે। દ્રૌપદી પોતાની સાસુને કાયમ સવારે વંદન કરે, એને આશીર્વાદ લે, એનાથી દિવસ ચાલુ કરે। દ્રૌપદી નું કાયમ નો આ નિયમ, માતાની સાતા પૂછે, એમના આશીર્વાદ લે। દ્રૌપદી આજે ગયા, કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું છે, દ્રૌપદી કુંતા માતાને વંદન કરે છે, માતાને ખબર અંતર પૂછે અને આશીર્વાદ માંગે છે, હે કુંતા માતા મને આશીર્વાદ આપો। કુંતા માતા આશીર્વાદ આપે છે કે હે દ્રૌપદી તું પુણ્યશાળીને જન્મ આપજે। કુંતા માતા આશીર્વાદ આપે છે હે દ્રૌપદી તું પુણ્યશાળીને જન્મ આપજે, તું ભાગ્યશાળીને જન્મ આપજે, પણ પંડિત કે શૂરવીરને જન્મ આપવાની તારે જરૂર નથી। જો તું જન્મ આપે તો પુણ્યશાળીને આપજે, શૂરવીર, બળી, પંડિત એ લોકોને જન્મ આપવાની તારે જરૂર નથી। દ્રૌપદીને આશ્ચર્ય થાય છે, માતાને પૂછે છે કે માતા તમે મને આવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે કુંતા માતા કહે છે કે જો બેટા, તારા પતિ શૂરવીર છે, વિશ્વના શૂરવીરોમાં એક છે, તારા પતિ સર્વશ્રેષ્ઠ પંડિત છે, તારો પતિ સર્વશ્રેષ્ઠ બળી છે, આજે એમની દશા જો, આજે યુદ્ધની અંદર અડધા ફૂટ જમીન માટે પણ ઘસડાવવું પડ્યું છે। મહાભારતનો પ્રસંગ જુઓ, યુદ્ધ શેના માટે છે? કૃષ્ણ દુર્યોધનને કહે છે કે તું મને અડધો ગજ જમીન આપ, એટલું પૂરતું છે, અમે યુદ્ધ નહીં કરીએ। દુર્યોધન માનતો નથી। અહીંયા કુંતા માતા કહે છે કે પુણ્ય ક્યાં કાચું પડ્યું? પાંડવોનું એટલું બી પુણ્ય નથી કે પોતાના ભાગમાં મળેલી જમીન, અડધો ફૂટ જમીન પણ લઈ શકે, અને એ જમીન માટે આ મહાયુદ્ધ થયું। કુંતા માતા દ્રૌપદીને કહે છે જો તે પુણ્યશાળીને જન્મ આપ્યો હોત તો પુણ્યશાળી પાછળ શૂરવીરો અને બળવીરો બધા આવી જાય છે,
ખૂબ ખૂબ સુંદર વાત છે. જેની પાસે પુણ્ય હોય છે ને પોતાને MBA થવાની જરૂર નથી, પોતાને ડોક્ટર થવાની જરૂર નથી. એ અંગૂઠા છાપ હોય તો એને અઢળક સંપત્તિ હોય છે. ધીરુભાઈ અંબાણી શું ભણ્યા હતા? ધીરુભાઈ અંબાણી શું ભણ્યા હતા? એક મિનિટ, ચાલુ થયું? હમણાં અવાજ જતો રહ્યો હતો, હવે સંભળાય છે. હા હા હા. તો આપણે વાત કરતા હતા હેલો, હા, તો પુણ્યશાળીને ત્યાં જ્યાં પુણ્ય હોય છે ત્યાં બધું હોય છે. એક મારવાડી શેઠ હતા, એને બહુ મોટો ધંધો, વિશાળ, પણ એમને લખતા વાંચતા બહુ આવડે નહીં, અઢળક પૈસો. અને એમને ત્યાં પેલા એમના મુનિ શેઠની સહી લેવા આવે. તો એકવાર શેઠની સહી લેવા આવ્યા, તે શેઠે સહી કરી. શેઠને સહી કરતા બહુ ફાવે નહીં, એટલે સહી થોડી બદલાય કોક વાર. એટલે પેલા મુનિ મેં શેઠને કીધું કે શેઠ, આ તમારી સહી તો બરાબર નથી. તો શેઠ કહે છે કે તું મારી સહીની ચિંતા ના કર, બેંકમાં મારો ચેક જશે ને, મારું નામ વાંચશે ને એટલે મારો ચેક પાસ કરી દેશે. કે એ છે ને મારા નામથી ચેક પાસ કરે છે, મારા સહીથી ચેક પાસ નથી કરતો. એટલે કહેવાનો મતલબ એ કે જેનું પુણ્ય જાગતું હોય છે ને એને સહીની જરૂર નથી હોતી, એને કશાની જરૂર હોતી નથી. આજે આપણે અચલ ભ્રાતા અને પુણ્ય અને પાપ વિશે શંકા છે, એની આપણે વાત કરી રહ્યા છીએ. અચલ ભ્રાતા વિચાર કરે, જેના મનમાં સંશય છે કે આ પુણ્ય અને પાપ તત્વ બંને છે કે નહીં, એના પર એને 5 તર્કો મૂકેલા છે. આપણે ગઈ વખતે જોઈ ગયા એને 5 તર્કો મૂકેલા હતા. એનું સમાધાન કરતા ભગવાન સૌથી પહેલા તર્કની વાત કરે છે કે તું એમ વિચારે છે અચલ ભ્રાતા કે પુણ્ય અને પાપ બંને તત્વો આ જગતમાં છે જ નહીં. જગતમાં જે કઈ ઘટના ચાલી રહી છે એ બધું એમને એમ જ ચાલે છે, એના માટે કોઈ કારણ હોય એ જરૂર નથી, વસ્તુના સ્વભાવથી જ ચાલે છે. આપણે ગઈ વખત આ વસ્તુ જોઈ ગયા છે. જરા સમજ માટે કહું કે વસ્તુનો સ્વભાવ એટલે શું, કે આખું જે વિશ્વ ચાલે છે એ કે એના વસ્તુના સ્વભાવ પ્રમાણે ચાલે છે. તો વસ્તુનો સ્વભાવ એટલે શું, ભગવાન એને પૂછે છે. વસ્તુનો સ્વભાવ એટલે કે ધારો કે તમે પથ્થર હાથમાં લીધો, પથ્થર છોડી દીધો, તો પથ્થર ક્યાં જાય? એ નીચે જાય. તે પથ્થરનો સ્વભાવ થયો. પથ્થર જ્યારે છોડો ત્યારે નીચે જાય, બરોબર? ફુગ્ગો તમે હાથમાં છોડો તો ફુગ્ગો હંમેશા ઉપર જાય, એ વસ્તુનો સ્વભાવ થયો. તો આ રીતે આખું વિશ્વ ચાલે છે. તો ભગવાન કહે છે જો આ રીતે નિયત રીતે આખું વિશ્વ ચાલે છે તો એવું કહે છે આવા સ્વભાવથી, તો તું મને સમજાય કે એક જ મા બાપને ત્યાં 2 છોકરા જે જન્મે છે એ અલગ અલગ કેમ જન્મે છે? તો એ કયા સ્વભાવથી કાર્ય કરે છે? તો એ સ્વભાવ કયો? ભગવાન અચલ ભ્રાતાને સમજાઈ રહ્યા છે. એક જ માતાને ત્યાં બંને છોકરા અલગ અલગ હોય
એમાં કયો સ્વભાવ કામ કરે છે? તું કહે છે બધી વસ્તુ સ્વભાવથી ચાલે છે, તો અહીંયા કયો સ્વભાવ કામ કર્યો? ભગવાન એને સમજાવે છે કે જગતમાં જે કઈ આવી ઘટનાઓ બની રહી છે, જેનું સમાધાન આપણે નજરે જોઈ શકતા નથી, એ વસ્તુનો સ્વભાવ એટલે એ કર્મ. જીવ પૂર્વભવમાં જે કર્મ બાંધીને આવે છે, એના હિસાબે આ ભવે એને એવું શરીર મળે છે. બરોબર છે? વસ્તુનો સ્વભાવ એટલે અહીંયા કર્મ છે. એટલે અચલ ભ્રાતાને એવી રીતે સમજાવે છે કે અહીંયા જે સ્વભાવ તું કે છે એ કર્મ સિવાય બીજું કોઈ તત્વ છે નહીં. એટલે અચલ ભ્રાતા એને પ્રશ્ન કરે છે કે પ્રભુ તમે કહો છો સુખ દુઃખ નું કારણ બી કર્મ છે, અને આ શરીર જે બનાવે છે એ બી કર્મ છે. તો શરીર જે કર્મથી બને છે, શરીર તો રૂપી છે, તો કાર્મન વર્ગના પણ રૂપી છે, સુખ દુઃખ તો અરૂપી છે. શું કર્મ રૂપી છે કે અરૂપી? તમે બંનેમાંથી મને નક્કી કરીને કહો. ગઈ વખતે આપણે અહીંયા જ ક્યાં હતા, બરોબર છે? અચલ ભ્રાતા પૂછે છે કે જો સુખ દુઃખ અરૂપી છે તો કર્મ રૂપી છે કે અરૂપી? એટલે ભગવાન એને સમજાવે છે અહીંયા કાર્યકારણની આખી વસ્તુ સ્થિતિ સમજાવે છે. આપણે જરા સમજી લઈએ કે આ વસ્તુ શું છે. જે કઈ કાર્ય થાય છે ને એની પાછળ બે પ્રકારના કર્મો કામ કરે છે. જૈન ધર્મની અંદર કાર્યકારણનો આખો જે વિષય છે ખૂબ ડિટેલમાં સમજાયેલો છે. આપણે એટલું ડિટેલમાં નહીં લઈ જઈએ, એક સામાન્ય રીતે સમજીએ કે કોઈ બી જે ક્રિયા થાય એની પાછળ જે કારણો છે બે પ્રકારના છે. એકનું નામ છે ઉપાદાન કારણ અને બીજું કારણ છે નિમિત્ત કારણ. ગંધર્વાદ છે ને, આખો ગંધર્વાદ છે ને, આ ઉપાદાન કારણ નિમિત્ત કારણ એવી રીતે ભગવાને ઘણી વખત આના પર તર્કો આપેલા છે પંડિતોને. એટલે ભગવાન એ સમજાવે છે કે જો માટીમાંથી ઘડો બને છે, બરાબર? કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે, તો માટીમાંથી જે ઘડો બન્યો, તો ઘડો બનવા માટે જે માટી છે એ માટી એ ઉપાદાન કારણ છે. હવે કુંભાર ઘડો બનાવે છે, બરાબર છે? ઘડો કોણ બનાવે છે? કુંભાર, બરાબર છે? એ પેલું ચક્ર લે, પછી હાથની થપાટ મારે, થોડા સાધનો લે, તો કુંભાર છે આ પછી જે ચક્ર પર ઘડો બને છે, આ ચક્ર બધું શું છે? તો આ બધા નિમિત્ત કારણો છે. એ ઘડો બનાવવા માટેના આ બધા નિમિત્ત કારણો છે. એનાથી જાતે ઘડો બનતો નથી. જો માટીમાંથી ઘડો બને છે તો માટી જે પૂતગલ છે એના સ્વરૂપનું પરિવર્તન થાય છે, બરોબર છે? માટીમાંથી ઘડો બને છે, અહીંયા સ્વરૂપનું પરિવર્તન થાય છે, પૂતગલના સ્વરૂપનું પરિવર્તન થાય છે, ઉપાદાન કારણ છે. એમાંથી બને છે, જેમાંથી બન્યો કે માટીમાંથી બન્યો એટલે માટી ઉપાદાન કારણ, બરોબર છે? અને આ ચક્ર બનાવે છે કે બીજા સાધનો બનાવે છે, એક થયું એ કુંભાર બનાવે છે, આ બધા શું થયા? નિમિત્ત કારણ, બરોબર છે? ખ્યાલ આવી ગયો અહીંયા? હવે આ વસ્તુ ધારો કે ટેબલ લઈએ, તો ટેબલ માંથી જે લાકડું છે, લાકડું શું કહેવાય? ઉપાદાન કારણ કહેવાય કે લાકડાની અવસ્થા ફેરફાર થાય છે, લાકડામાંથી બને છે, બરાબર ને? પણ સુથાર બનાવે છે, કરવત વડે બને છે, તો કરવત એ બધા સાધનો એ બધા શું થયા? નિમિત્ત કારણ થયા. સુથાર બધા નિમિત્ત કારણ થયા, બરોબર છે? તો ભગવાન કહે છે કે જે ઉપાદાન કારણ છે, જેમાંથી બને છે, એના સ્વરૂપમાં ફેરફાર થાય છે, બરોબર છે? એ પૂતગલમાંથી પૂતગલ જ રહે છે, ફક્ત ખાલી એની અવસ્થામાં ફેરફાર થાય છે. એટલે કે ભગવાન શું કહે છે? સમજાવે છે કે કર્મ એ રૂપી છે. કર્મ કેવું છે?
એ રૂપી છે. કાર્બન વર્ગણાથી શરીર બને છે. શરીર કેવું છે? શરીર રૂપી છે. શરીરને આપણે જોઈ શકીએ છીએ. તો કાર્બન વર્ગણા કેવી છે? કે રૂપી છે. તો શરીર કાર્બન વર્ગણામાંથી આપણે ઔદારિક વર્ગણા ગ્રહણ કરી અને શરીર બનાવીએ છીએ. તો ઔદારિક વર્ગણા કેવી છે? તો કે રૂપી છે. તો કાર્બન વર્ગણા ઔદારિક વર્ગણા જે બને છે શરીર, એ શરીર એ રૂપી છે, કારણ કે ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણમાં મૂળ દ્રવ્યની અવસ્થા બદલાય, મૂળ દ્રવ્ય બદલાય નહીં. બરોબર છે? એટલે અહીંયા જે શરીર બને છે એ ઉપાદાન કારણ ઔદારિક વર્ગણામાંથી કાર્બન વર્ગણામાંથી બને છે. એટલે કર્મ રૂપી છે, માટે શરીર પણ રૂપી છે. બરોબર છે? હવે સુખ દુઃખ, અચલ ભારતાનો પ્રશ્ન શું છે કે આ સુખ દુઃખ અરૂપી છે, તો કર્મને મારે રૂપી માનવું કે અરૂપી માનવું? આપણે કર્મને અરૂપી કેમ માનતા નથી? તો ભગવાન સમજાવે છે કે અહીંયા સુખ દુઃખ ક્યાંથી જન્મે છે? સુખ દુઃખ ક્યાંથી જન્મે છે? સુખ નો ઉત્પન્ન શેમાં થાય છે? આત્મામાં ઉત્પન્ન થાય છે. આત્માનો સ્વભાવ છે. બરોબર છે? તો આત્મા કેવું છે? આત્મા અરૂપી છે, માટે સુખ દુઃખ અરૂપી છે. બરોબર? અચલ ભ્રાતાને સમજાવે છે કે સુખ દુઃખ નો જન્મ આપનાર એ ઉપાદાન કારણ આત્મા છે, અને નિમિત્ત કારણ શું છે? નિમિત્ત કારણ કર્મ છે. હવે અચલ ભ્રાતા આગળ પ્રશ્ન કરે છે. જો ખૂબ ડિટેલમાં જાય છે, આપણે આ વસ્તુ સમજવાની છે. પુણ્ય પાપની આખી વસ્તુ અચલ ભ્રાતા દ્વારા આપણને ભગવાન બધું સમજાઈ રહ્યા છે. અચલ ભ્રાતા આગળ પ્રશ્ન કરે છે, જો સુખ દુઃખ અરૂપી છે, આગળ સુખ દુઃખ અરૂપી છે, આત્મા અરૂપી છે, તો રૂપી એવા પદાર્થો કર્મ આત્માને કેવી રીતે અસર કરે? પ્રશ્ન છે કે રૂપી વસ્તુ અરૂપીને કેવી રીતે અસર કરે? એટલે ભગવાન એને સમજાવે છે કે જો એક દાખલો લઈએ કે ધારો કે અમેરિકાની અંદર ટ્રમ્પ નક્કી કરે કે ભાઈ આ કોવિડ ને મહામારી હિસાબે બધાને ખૂબ સહન કરવું પડ્યું છે, તો દરેકના ખાતામાં $5,000 જમા કરવામાં આવે છે. બરાબર છે? કાલે બહાર પાડે કે દરેકના ખાતામાં 5,000, તો આપણે ખુશ થઈએ કે ના ખુશ થઈએ? બધા ખુશ થાય ને? તો આ બધા ખુશ થાય એની પાછળ કારણ શું? ખુશ કોણ થયો? સુખ કોને થયું? આત્માને, અરૂપી. પણ શેને લીધે થયું? તો પૈસાને. પૈસા કેવા છે? તો પૈસા તો રૂપી છે. તો રૂપી વસ્તુ અરૂપી એવા આત્માને સુખ દુઃખનું કારણ બન્યું કે નહીં? ધારો કે આપણે કોઈની ઘેર જમવા ગયા અને ભાવતું ભોજન ગુલાબજાંબુ બન્યા, તો ગુલાબજાંબુ જોઈને આપણે ખુશ થઈ ગયા, આપણને આનંદ થઈ ગયો. તો એ આનંદનું કારણ શું છે? ગુલાબજાંબુ છે. ગુલાબજાંબુ રૂપી છે ને આનંદ અરૂપી છે. તો ગુલાબજાંબુ જોવાથી આત્માની અંદર આનંદ થયો, એટલે રૂપી એવી વસ્તુ આત્મા અરૂપી છે, એને સુખ દુઃખનું કારણ બને છે. રસ્તામાં કોઈ ભાઈ જતા હોય, એને માથે પથ્થરો વાગે, કોઈ દૂરથી પથ્થરો ફેંકે અને માથામાં પથ્થરો વાગ્યો તો દુઃખ થયું, તો પથ્થરો તો રૂપી છે ને દુઃખ અરૂપી છે. બરોબર છે મીનાબેન? ચંદનબેન? હા બરોબર છે, બરોબર છે. મેં મારું મ્યુટ કરેલું. આજે એકાદ જણનો સામે એકાદ જણનો જવાબ આવે તો હા તો અનમ્યુટ રાખીશું, વાંધો નથી. હા એકાદ બે જણ અનમ્યુટ રાખો તો કઈ ખ્યાલ. ચોક્કસ, વાંધો નથી. હા, તો સમજાવે છે કર્મના, જો અહીંયા કર્મના સ્વરૂપની સમજણ પાડે છે આ રીતે. એટલે અચલ ભ્રાતા પ્રશ્ન છે આગળ કે ભગવાન તમે એવું કહો છો કે આ અરૂપી એવું કર્મ
રૂપીને અસર કરે છે, બરોબર છે? બરોબર. આ પથ્થરથી દુઃખ થયું, તો ગુલાબ જાંબુથી સુખ થયું, તો મારે કર્મને માનવાની જરૂર શું? એનો પ્રશ્ન છે હવે કે ભાઈ ગુલાબ જાંબુ ખાવાથી મને આનંદ થયો, બરોબર છે, પછી મને પથ્થર મારાથી દુઃખ થયું, તો પછી મને કર્મને માનવાની જરૂર શું? બરાબર છે કે નહીં? જો આ બધું તર્કની વાતો છે અને તર્કની અંદર જાય છે, એટલે ભગવાન એને સમજાવે છે કે આ બધી વસ્તુઓ નિમિત્ત કારણ છે. બધા જીવોને એક સરખું સુખ થાય કે દુઃખ થાય એનાથી? ધારો કે એક જણને ડાયાબિટીસ છે અને એને એક ગુલાબજાંબુ ખાય તો એને શું થાય? એનો રોગ વધે કે ઘટે? વધે, એટલે દુઃખ થાય એમ. એને દુઃખ થાય. એટલે આ પદાર્થો જીવને હંમેશા સુખ આપે કે દુઃખ આપે એ શક્ય નથી, એવું માનવું જરૂરી નથી. આ સુખ દુઃખના કારણરૂપ છે, પણ સુખ દુઃખ આપે જ એવું હંમેશા બનતું નથી. ભગવાનને પગે ગોવાળિયાએ જ્યારે સઘળી બનાવી તો ભગવાનને એનાથી દુઃખ થયું કે સુખ થયું? એ સઘળીથી ન તો ભગવાનને સુખ થયું કે ન તો દુઃખ થયું. ભગવાન પોતાના જ આનંદમાં હતા. એને આ સઘળી કે ગોવાળનો કોરડો ભગવાન નથી દુઃખ આપતો કે નથી સુખ આપતો? એટલે ભગવાન સમજાવે છે કે આ પદાર્થો રૂપી હોય છે એ અરૂપી આત્માને દુઃખ આપવા માટેનું કારણરૂપ છે, પણ દુઃખ આપે જેવું કારણ નથી. એ માટે એના કર્મો જવાબદાર છે. એ કર્મો અદ્રશ્ય છે. એ કર્મો રૂપી હોવા છતાં અદ્રશ્ય છે, અને એ આ કર્મો એને કારણરૂપ છે. બરાબર છે? એટલે અચલ ભ્રાતા ના જે મનમાં જે શંકા છે પાપ અને પુણ્ય, એટલે ભગવાન એને કહે છે કે જે કઈ આપણે શુભ કર્મો કરીએ છીએ એનું શુભ ફળ પુણ્ય રૂપે મળે છે. જે કઈ અશુભ કર્મ કરીએ છીએ એનું ફળ અશુભ રૂપે આપણને મળે છે. એટલે સુખ અને દુઃખ જે આપણને મળે છે એ પુણ્ય અને પાપના ફળ સ્વરૂપે મળે છે. બરોબર છે? હવે ભગવાને એના જે 4 મુદ્દા હતા, એના પહેલો જે મુદ્દો હતો કે પુણ્ય ને પાપને માનવું કેમ, અચલ ભ્રાતાને સમજાવે છે. હવે અચલ ભ્રાતાને જે મનમાં જે બીજી શંકા છે કે ભાઈ પુણ્ય જ સુખ ને દુઃખનું કારણ છે, એ એની વાત ભગવાન આપણને આગળ કરે છે. હું જરા 2 મિનિટ પાણી વાપરી લઉં. હા હા. આપણે ગયા પ્રશ્ન જોઈ ગયા હતા અચલ ભ્રાતાને મનમાં 5 સંશયો છે પુણ્ય પાપ માટે. એક સંશય એવો હતો કે ભાઈ પાપને માનવાનું જરૂર શું? પુણ્ય વધે તેમ સુખ વધે, અને પુણ્ય ઘટે તેમ સુખ ઘટે અને દુઃખ વધે.
એટલે સુખ અને દુઃખ માટે પુણ્ય તત્વ એક જ કારણભૂત છે. એ ભગવાન આ વાતનો જવાબ આપે છે. અચલ ભ્રાતાના મનમાં તર્ક એવો હતો કે હવે કેવી રીતે બને કે ભાઈ જો પુણ્ય વધે તો આપણને ખાવાનું મળે, સારું સારું પેટ પૂરતું ખાવાનું મળે, તો પેટ પૂરતું ખાવાનું મળે તો એ આપણા પુણ્ય સુખનું કારણ. પુણ્ય ઘટે તો ખાવાનું ઓછું મળે, ખાવાનું ઓછું મળે આપણા દુઃખનું કારણ. એટલે કે એમાં પાપ તત્વને માનવાની જરૂર શું? જુઓ, આખો એક આ વાદ છે. એટલે અશુભ કાર્ય કોઈ હોય નહીં એમનું કેવું એવું છે. કોઈ પાપ કાર્ય જેવું કોઈ વસ્તુ જગતમાં છે જ નહીં. હા, આ એક આખો વાત છે. બહુ ઊંડાણમાં તમે જોશો આ વાદનો અર્થ આવો થાય. પહેલા પુણ્ય ને પાપ જે વાત છે નથી, એનો અર્થ એવું થાય કે જગતમાં કોઈ શુભ કાર્ય કે અશુભ કાર્ય બેના કોઈ ફળ જેવું છે જ નહીં. તમે જે કરો એ રીતનું ફળ એક મળે, વાત પતી ગઈ. પછી એનું કર્મ બંધાય ને પછી એનું ફળ મળે એવી કોઈ શક્યતા એવું કોઈ છે નહીં. એવું પહેલા વાદમાં એવું હતું. એનો ભગવાન જવાબ આપે છે. હવે આ બીજા વાદનો ભગવાન જવાબ આપે છે. ભગવાન એને સમજાવે છે કે જો એક ખેડૂત છે, એક ખેડૂત પોતાની પાસે મોટી જમીન છે. એ જમીનની અંદર એ 10 કિલો ઘઉંના બિયાનું વાવે તેને કેટલા ઘઉં મળે કે 10 કિલોના પ્રમાણમાં ઘઉં મળે. બરાબર છે. જો આ એનો જે દાખલો છે એની સામે ભગવાન એવો સુંદર દાખલો આપે છે. એને બદલે એક જમીનમાં 1000 કિલો બીનું વાવર એ કરે તેને કેટલા ઘઉં મળે? તો વધારે મળે ને. બરોબર. બરોબર છે. તો એનો અર્થ એવો હતો કે તમે જો શુભ કાર્ય વધારે કરો તમને વધારે પુણ્ય થાય, ઓછું કરો તો ઓછું પુણ્ય થાય. ઓછું પુણ્ય કરવાથી દુઃખ ના થાય. ખ્યાલ આવ્યો? હા, બરોબર. બરાબર છે. તમે ખરાબ કાર્ય કરો તો દુઃખ થાય. એટલે તમે આંબો વાવો તો તમને કેરી મળે પણ બાવળ ના મળે. જુઓ, આખો તર્ક સમજો. બરોબર છે. તમે આંબો વાવો તો તમે બાવળ ઉગે. તમે શુભ કર્મ કરો તો તમને શુભ ફળ મળે. જો ઓછું શુભ કર્મ હોય તો ઓછું ફળ મળે. ધારો કે દૂધની અંદર તમે સાકર જેટલી નાખો એટલું દૂધ ગળ્યું થાય. બરોબર છે મીનાબેન? હા, બરોબર બરોબર. હા, ઓછી ખાંડ નાખો તો ઓછું ગળ્યું થાય. હા, પણ મોળું તો ઓલું ના થાય. બરોબર છે. કડવું તો ના થાય. બરોબર છે. એટલે કે બીજો ટેસ્ટ. બરોબર છે. હા, કડવું તો ના થાય. છોડ ઉપર તમે ખાતર ઓછું નાખો તો ગુલાબ ઓછા થાય, પણ કાંટા વધી ના જાય. એટલે કહેવાનો મતલબ શું કે પુણ્ય જે કાર્ય, જે પુણ્ય શુભ કર્મ છે એનું હંમેશા શુભ જ ફળ મળે. એ અશુભ ફળ ક્યારેય આપે નહીં. અશુભ માટે તમે પાપ કર્મ કરેલા હોય તો અશુભ ફળ મળે. અશુભ કાર્ય કરવાથી તમારા પાપ કર્મ બંધાય અને પાપ કર્મથી તમને દુઃખ થાય. દુઃખનો ઉદય આવે. તો અહીંયા એક જ અમસ્ત જ એક ક્વેશ્ચન થાય છે કે આ મહામારીનો જે રોગ ચાલુ થયો છે તો બધા એક સરખા પાપ, એટલા બધા પાપ કર્યા હશે? હા, બધા. આપણે જો પંચમ કાળમાં, પંચમ આરામાં જે કઈ જીવો જન્મે છે, જો આપણે ત્યાં લખેલું છે, 5મા આરામાં જે કોઈ જન્મ જીવો છે ને એ ખૂબ પાપ કર્મ કરીને આવેલા છે. અહીંયા પાપ કર્મની બહુલતા છે, વિશેષતા. પુણ્ય કર્મ ઓછું છે, પાપ કર્મ વધારે છે. એટલે તમે જુઓ, આજે આપણે સામાન્ય રીતે દાખલો મૂકીએ કે આજે પૈસા કમાવા માટે પુરુષ અને સ્ત્રી બંનેને પ્રયત્ન કરવો પડે છે જીવન જીવવા માટે. બરોબર કે નહીં? હા, બરોબર છે. બરોબર છે. પૈસા કમાવા માટે આખા ઘરને દોડવું પડે છે.
પહેલા પૈસા કમાવા માટે સ્ત્રીઓ ઘરની બહાર જતી હતી. અરે પુરુષ બી રોજના 2 થી 3 કલાક કામ કરે. સવારે સુથારો ને સવારે ભગવાનની ભક્તિ કરીને નીકળે 10-11 વાગે ને સાંજે 5 વાગે ઘેર જતો રહે. એટલે આજે આપણે સંસારમાં જીવવા માટે પાપના કાર્યો વધારે કરવા પડે છે. આ પંચમ કારણ, આ સમયનો કારણ છે. એને એ હિસાબે આપણે ત્યાં જુઓ, આપણે ત્યાં 6 આરાનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. જે પહેલો આરો છે, પહેલો આરામાં ખાલી સુખ ને સુખ જ, એકલું સુખ. એને ઈચ્છા થાય મને ખાવું છે તો કલ્પવૃક્ષોમાંથી એનું ફળ એને મળે એને ખાઈ લે. એને 3 દિવસે સહેજ જ ખાવાની ઈચ્છા થાય. ખાવાનો આહારની ઈચ્છા બી એકદમ ઓછી હોય. આપણે દિવસના 3 વખત ખાવું પડે અને ડોક્ટર તો એવું કહે છે વારંવાર ખાઓ. હવે જો ડોક્ટર પાપનું, જો આ બધી વસ્તુ આપણા પાપના ઉદયનું કારણ છે. બરાબર છે. તમે દિવસમાં 1 વખત ખાઈને તમે શરીર ચલાવો અને 10 વખત ખાઈને શરીર ચલાવો, એમાં પાપ ક્યાં વધારે લાગે મને કહો? 10 વખત. બરોબર છે કે નહીં? તો પહેલા આરામ આ રીતનું હતું, બીજા આરામમાં થોડું ઓછું થયું, ત્રીજા આરામમાં સુખ થોડું ઓછું થયું, ચોથા આરામમાં સુખ એનાથી ઓછું થયું. એટલે પહેલું સુખમ કહેવાય, બીજો સુખ કહેવાય, ત્રીજો સુખ વધારે સુખ ઓછું દુઃખ, ચોથો સુખ ઓછું દુઃખ વધારે, પાંચમામાં દુઃખ એકદમ વધારે સુખ ઓછું, અને છઠ્ઠામાં દુઃખ. તો આ બધા આપણે ત્યાં બધી વસ્તુ ને આપણે જોઈ રહ્યા છે, હકીકતમાં આ વસ્તુ જોઈ રહ્યા છે. गुरुजी, हाँ, तो ऐसा भी हुआ कि बहुत ज्यादा सुख होता है तब धर्म भी नहीं किया जा सकता है, इसलिए थोड़ा तो होना ही चाहिए. देखो उसमें 2 चीज है. हाँ जी. तुमको सुख जो पुण्य कैसे मिला है, पुण्य हाँ, पुण्य का आपकी 4 चतुर्भंगी लिखी है. हाँ बिल्कुल बिल्कुल बरोबर है. एक है पुण्यानुबंधी पुण्य, पुण्यानुबंधी पाप, एक है पापानुबंधी पुण्य, तीसरा है पापानुबंधी पाप, और चौथा है पुण्यानुबंधी पाप. अर्थात क्या, अगर पुण्य करते समय, शुभ प्रवृत्ति करते समय हमने भाव भी हमारा शुभ होता, तो पुण्य हमारा आशय शुभ होता, तो पुण्य का जो फल हमको मिला, संपत्ति मिला, तो उसका हम सदुपयोग करते. हमको जो समय मिला उसका हम सदुपयोग करते. આપણે ત્યાં અત્યારે હજારો દાખલા છે કે જૈનોની અંદર આ પાંજરાપોળ કોણ ચલાવે છે? આપણા જૈનો ચલાવે છે. બરોબર. જે સંપત્તિ મળે છે જીવદયામાં વાપરે છે, અનુકંપામાં વાપરે છે ને. આ સંપત્તિનો સદવ્યય જેનું પુણ્યાનુબંધી પુણ્ય છે તે કરી રહ્યા છે. પણ જેનું પાપાને બંધી પુણ્ય છે એને પોતાની સંપત્તિ, પોતાનો સમય, પોતાની શક્તિનો કરવાનો, સારા કાર્યમાં કરવાનો એની પાસે કોઈ એને ઉત્સાહ નથી, એની પાસે સમય નથી. તો આ બધું શું છે? જે એને પુણ્યથી જે મળ્યું ખરું એ શેનું કારણ બને છે? પાપનો અનુબંધ કરાવે છે. પાપનો અનુબંધ. હવે જે બીજું એનું ભાવ મળશે એને દુઃખમય ભાવ મળશે, કારણ કે એને સંપત્તિનો સદવય કર્યો નથી. એને જે પુણ્ય ઉપાર્જિત કર્યું એને સારી રીતે વાપર્યું નથી સારા કાર્યોમાં. બરોબર છે? બરાબર છે. તો અહીંયા અચલ ભ્રાતાને ભગવાન સમજાઈ રહ્યા છે
કે પુણ્ય અને પાપ બંને અલગ છે. પુણ્ય ઓછું હોવાથી ઓછો ખોરાક મળે, બરોબર છે, પરંતુ ખોરાકમાં ઝેર તો ના મળે ને, ફૂડ પોઈઝનિંગ તો ના થાય ને. ફૂડ પોઈઝનિંગ થવું, શરીરમાં રોગ થવો એ પાપનું કારણ છે. ઓછો આહાર મળવો એ ઓછા પુણ્યનું કારણ છે. આ વસ્તુ ખ્યાલ આવે છે ને? આ બેઝિક વસ્તુ છે. હા બરાબર. બરાબર છે. ધારો કે એક ભિખારી છે, ભિખારીને કોઈ એક દિવસે 100 રૂપિયા આપે તો 100 રૂપિયાથી આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય. હવે 100 રૂપિયાની આપણને કોઈ કિંમત છે? આપણને કોઈ 100 રૂપિયા આપે, હા ધારો કે કાલે પગાર, કંપની એવું કે તમને કાલથી $100 તમારો પગાર કરી દેવામાં આવે છે, તો તમને સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. દુઃખ થાય. $100 તો ત્યાં જ છે ને. તો કહેવાનો મતલબ શું કે તમને જે $100 જે મળ્યા છે તમારા પુણ્યનું કારણ છે, તો $100 બી ના મળે. જે કઈ સાધન સામગ્રી તમને જે કઈ મળી છે, તમને જે કઈ શરીર મળ્યું છે, સારું શરીર, પૂરા અંગો, આ બધું પુણ્યનું કારણ છે. આ વસ્તુ સમજો. તાવ આવે, રોગ થાય, આ બધું પાપનું કારણ છે. કદરૂપું શરીર મળે, આ બધું પાપનું કારણ છે. પાપ અને પુણ્ય બંને અલગ તત્વ છે, ભિન્ન તત્વ છે, એવું ભગવાન સમજાઈ રહ્યા છે. એટલે અચલ ભ્રાતા પ્રશ્ન કરે છે, એવો ખૂબ સુંદર પ્રશ્ન છે, એટલે ખૂબ આપણે સારી રીતે સમજીએ એને. અચલ ભ્રાતા પ્રશ્ન કરે છે કે તમે એવું કહો છો કે ભાઈ તમે સારું કાર્ય કરો એટલે સારું ફળ મળે, ખરાબ કાર્ય કરો એટલે ખરાબ ફળ મળે. તો ધારો કે કોઈ વ્યક્તિ દાન દઈ રહી છે, કોઈ વ્યક્તિ દાન આપે છે, એક તે દાન આપતી વખતે એના મનની અંદર ભાવ ખરાબ છે, બને કે ના બને? બને છે. બને. કોઈ વ્યક્તિ દાન આપે પણ દાનમાં એકદમ હું વારંવાર આવે છે, કાયમ આ પૈસા લેવા આવી જાય છે, એવું મનમાં વિચાર કરે તો એના મનની અંદર વિચાર કેવા આયા? ખરાબ આયા ને? ખરાબ આયા, બરોબર. ખરાબ આયા. તો અચલ ભ્રાતાનો પ્રશ્ન એ છે, તો પછી એ કાર્ય તો સારું છે અને એના ભાવ તો ખરાબ છે, તો એને કેવું બંધાય? એને મિશ્ર બંધાય. જો ત્રીજી વાત છે, તમે સમજો. આ પુણ્ય પાપની જે એને 5 ભંગીની વાત કરી છે, 5 વાદની, એમાં પહેલું શું કહે છે કે ભાઈ એકલું પુણ્ય છે, બીજું શું કહે છે એટલું પાપ છે. તો પુણ્ય ને પાપ તો અહીંયા ભગવાન જવાબ આપે છે, એકલું પાપ હોય તો એ તો એકલું દુઃખ જ આપે, બરાબર છે. હવે કે પાપ ને પુણ્ય ને ભેગા થઈ ગયેલા છે અને એક જ તત્વ છે, એ મિશ્ર છે, એટલે મિશ્ર ફળ આપે. આવું અચલ ભ્રાતાના મનમાં છે અને ભગવાન એનો આ જવાબ આપી રહ્યા છે. અચલ ભ્રાતા પ્રશ્ન કરે છે કે ભાઈ એ ક્રિયા તો સારી કરે છે પણ એના મનની અંદર ભાવ ખરાબ છે, તો એને તો મિશ્ર કર્મ બંધાયું ને, પાપ ને પુણ્ય બંને જોડે બંધાય, બરાબર કે નહીં મીનાબેન? હા બરાબર. પણ એના મનમાં આપે છે, બરોબર છે, પણ એના ભાવ પ્રમાણે બંધાય ને. હા, જો આપે હાથથી ભલે આપે પણ ભાવ પ્રમાણે એના ઓલા બંધાય. બિલકુલ સરસ. ભગવાન સમજાવે છે કે આપણે જે ક્રિયા કરી રહ્યા છે, જે કર્મ બંધાય છે, કર્મ બાંધવાના કારણો કયા કયા? મિથ્યાત્વ, અવિરતિ, કસાય, પ્રમાદ, વૃત્તિ ને યોગ. બરાબર છે. 5. જો હવે આપણે થોડા ઊંડાણમાં જઈએ છીએ કર્મ બાંધવાના, બરાબર છે. આનો જવાબ ભગવાન સમજાઈ રહ્યા છે કે મિથ્યાત્વ અને જે કસાય, પ્રમાદ, એ બધા જે કર્મ બંધાય, એ કર્મ જ્યારે બંધાય ત્યારે
કર્મનું 4માં પરિવર્તન તરત જ થઈ જાય. બરાબર છે? શેમાં થાય? જે કર્મ બંધાય તરત એનું પ્રકૃતિ, પછી પ્રદેશ, પછી રસ અને સ્થિતિ. બરાબર છે? 4 ની અંદર તરત એનું પરિવર્તન થઈ જાય, તરત એનું પરિણામ થઈ જાય. ભગવાન સમજાવે છે કે જ્યારે જીવ કોઈ કર્મ કરે, જે કઈ ક્રિયા કરે, ત્યારે કર્મના આધારે એ પોતે કાર્બન પૂતગળો ગ્રહણ કરે. કાર્બન પૂતગળો ગ્રહણ કરે અને કાર્બન પૂતગળોનું તરત ને તરત 4 ની અંદર એનું રિઝલ્ટ બની જાય. એ 4 વસ્તુ કઈ? તો કે એક પ્રકૃતિ, બીજી અને સંખ્યા, પ્રદેશ, ત્રીજી એની સ્થિતિ, કેટલો સમય રહેવાનો છે, અને રસ, કેટલી ઇન્ટેન્સિટી વાળું છે તે. બરાબર? હવે તમારા મનમાં તમારું મિથ્યાત્વ છે, જે કસાય છે, એ તમારી રસ અને સ્થિતિ નક્કી કરે. આ વસ્તુ બેઝિક છે, એ આપણે સમજી લઈએ. તમારો જે મિથ્યાત્વ છે, તમારી જે ખોટી વિચારણા છે, જે તમારા કસાય છે, તમારો લોભ છે, તમારો જે માન માયા, એ તમારો કસાય ઉગ્ર હોય, અતિ ઉગ્ર હોય, એ રીતે તમારા કર્મનો રસ, એની ઇન્ટેન્સિટી, સ્થિતિ, એનો સમય બે નક્કી થાય. બરોબર છે? કેટલા સમય સુધીનો આ કર્મ બંધાયેલું છે, બંધાવાનું છે, એ નક્કી થાય. તો તમારો જે યોગ છે, તમે જે યોગ એટલે કે તમે તમારા શરીરથી, તમારા વચનથી, જે કઈ મનના જે ભાવથી જે કઈ કરો છો, વિચારોથી જે કઈ કરો છો, એનાથી તમારી પ્રકૃતિની નિર્માણ થાય અને કેટલો પ્રદેશ, કેટલા પૂતગળો, એ નક્કી થાય. બરોબર છે? હવે તમારા મનના જે ભાવ છે એ પ્રકૃતિ નક્કી કરે, શુભ કે અશુભ. બરાબર? જો મનનો શુભ ભાવ હોય તો શું થાય? શુભ કર્મ બંધાય. મનમાં અશુભ ભાવ હોય તો શું કેવું કર્મ બંધાય? અશુભ કર્મ. અશુભ કર્મ જ બંધાય. એટલે તમારો અહીંયા યોગ કેવો છે? તમારો યોગ દાન આપવાનો છે, પણ મનમાં ભાવ કેવા છે? અશુભ. અશુભ છે. તો કેવું કર્મ બંધાય? અશુભ કર્મ. અશુભ કર્મ જ બંધાય. ભગવાન કહે છે કર્મ સમયે સમયે બંધાય છે. જે સમયે તમારો અશુભ ભાવ હોય એ સમયે તમારું અશુભ કર્મ બંધાય. આપણે ત્યાં ખૂબ સુંદર દાખલો છે પ્રસન્નચંદ્ર રાજશ્રીનો. આપણે બધાએ સાંભળ્યો હશે. પ્રસન્નચંદ્ર રાજશ્રી પોતે બહુ મોટા રાજના રાજા હોય છે. ભગવાનના સમોસરણમાં આવે છે, ભગવાનની વાણી સાંભળે છે અને સંસાર પ્રત્યે એમને અસારતા આવી જાય છે અને દીક્ષા લે છે. જ્યારે દીક્ષા લે છે ત્યારે એમનો 6 મહિનાનો બાળક હોય છે. કેટલો? 6 મહિના. વિચાર કરો કે કેવા મહાપુરુષો છે. પોતે રાજા છે, પોતાનો 6 મહિનાનો બાળક છે, છતાંય એને સંસારની અસારતા સમજાય છે. અને આપણે ત્યાં આપણો બાળક 40 વર્ષનો થઈ ગયો હોય ને તો સંસારની અસારતા સમજાતી નથી. મારો છોકરો શું કરશે, કેવી રીતે ખાશે, કેવી રીતે પીશે, છોકરો એના મોં સમૂહ જોતોય ના હોય. હા, બરાબર. આપણી આ માનસિક પરિસ્થિતિ છે. આપણે સંસાર પ્રત્યેનો રાગ કેટલા હદ સુધીનો છે આ વસ્તુ બતાવે છે. પ્રસન્નચંદ્ર રાજશ્રી દીક્ષા લે છે ભગવાન પાસે અને એને આ જ ભાવમાં મોક્ષે જવું છે. એને બીજો ભાવ એને કરવો નથી. એટલે ઉગ્ર સાધના ભગવાનને પૂછે છે કે પ્રભુ મારે આ ભાવે મોક્ષે જવા માટે હું શું કરું? ભગવાન પ્રસન્ન રાજશ્રીની પાત્રતા જુએ છે. એ કહે છે કે તું સૂર્ય આતાપનાનું તું ધ્યાન ધર. આપણે ત્યાં ધ્યાનની પુષ્કળ પદ્ધતિઓ હતી. એ બધી પદ્ધતિઓ તો હવે આપણી પાસે રહી નથી. પણ આ પદ્ધતિમાં એવું હતું
કે પ્રસન્નચંદ્ર રાજશ્રી બે પગે સીધા ઉભા રહે, બે હાથ ઊંચા કરે, સૂર્યની સામે આંખો રાખે અને સૂર્યનો તાપ લઈ અને ધ્યાનમાં કાવસકમાં ઉભા રહે. આપણે ત્યાં આ સૂર્ય પદ્ધતિનું ધ્યાન કરવાની એક વ્યક્તિ કદાચ અત્યારે છે કે નહીં, એનું નામ હું ભૂલી ગયો છું. સૂર્ય પદ્ધતિનો ધ્યાન ધરતા હતા અને કેટલા વર્ષો સુધી ખોરાક વગર ચલાવતા હતા. પ્રસન્નચંદ્ર રાજશ્રી આવી કોઈ પદ્ધતિનું, સૂર્ય પદ્ધતિનું ધ્યાન કરતા ઉભા છે. એ સમયે એક સમય એવો છે, સૈનિક મહારાજા ત્યાંથી ભગવાનના સમોસરણમાં જવા માટે પસાર થતા હોય છે. ત્યારે એના બે સૈનિકો હોય છે સૈનિક મહારાજાની સાથે. એક સૈનિક એવો, એને ખોટું બોલવાની ટેવ, ખરાબ બોલવાની ટેવ, નિંદા કરવાની ટેવ. એક જણ એવો કે એને સારું, એ હંમેશા સારું એ ગુણ બોલે. તો જેવો ત્યાંથી પસાર થતા હોય છે તો એક સૈનિક હોય છે, બીજા સૈનિક પૂછે કે આ કોણ છે કે છે. બીજા સૈનિકને પૂછે છે. જે પેલા ખરાબ બોલવાવાળો, નિંદા કરવાવાળો સૈનિક જવાબ આપે છે. એનું નામ દુર્મુખ હોય છે. એ જવાબ આપે છે કે આ પ્રસન્નચંદ્ર રાજશ્રી છે. કે કેવો રાજશ્રી છે કે પોતાના 6 મહિનાના બાળકને પેલા મંત્રીના હાથે છોડીને આવ્યો છે, અને આ મંત્રી ક્યારે રાજ્યનો કબજો લઈ લેશે એ ખબર નથી, એના બાળકને મારી કાઢશે કે છે. આટલું બોલી અને સૈન્ય તો આગળ જતું રહે છે. પ્રસન્નચંદ્ર રાજશ્રીને મનની અંદર કાનમાં આ વાત સંભળાય. જુઓ, પ્રસન્ન રાજશ્રી શેમાં છે? એમને સંસાર છોડી દીધેલો છે. ધ્યાનની અદ્ભુત મુદ્રામાં છે, અદ્ભુત ધ્યાનની ધારામાં વહી રહ્યા છે. આ ધ્યાનની ધારા એવી હતી કે જો આ અત્યારે ના બોલ્યો તો થોડી ક્ષણમાં કેવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. જો યોગ કેવો છે? યોગની ક્રિયા બિલકુલ શુભ છે, ધ્યાન શુભ છે. પણ હવે વાત સાંભળે છે. પ્રસન્નચંદ્ર રાજશ્રી મનમાં વિચારે છે, અરર, જે મંત્રીના વિશ્વાસે મેં રાજ સોંપી દીધું એ મંત્રી મારા બાળકને મારી કરશે, મારું રાજ લઈ લેશે. ખૂબ ગુસ્સો આવે છે અને મનમાં મંત્રી સામે યુદ્ધ આરંભી દે છે. અહીંયા યુદ્ધની ધારા વહી રહી છે. શસ્ત્ર સાથે પોતે મંત્રી સામે યુદ્ધ ચડે છે. પોતાનું સૈન્ય સામે મંત્રીનું સૈન્ય છે. એ ધ્યાનમાં, યુદ્ધના ધ્યાનની અંદર જુએ છે કે પોતાનું સૈન્ય ધીરે ધીરે હારતું જાય છે. આ ધ્યાન ચાલી રહ્યું છે એનું. મંત્રી સામે બરાબર યુદ્ધ ચાલે છે. તલવાર, ભાલા સામ સામે ફેંકાય છે. પોતે બરાબર યુદ્ધમાં છે અને પોતાના બાળકને છોડવા માટે મંત્રી સામે તલવાર ને ભાલાથી યુદ્ધ ચાલે છે. એ શેમાં છે? એ પોતે ધ્યાનમાં ઉભા છે અને મન ક્યાં છે? રાજ્ય યુદ્ધમાં છે. કરતા કરતા એવો વખત આવે છે, એ ભાલો ફેંકે છે. ભાલો દૂર જઈને પડે છે, નિશાન ચૂકી જાય છે. તલવાર ફેંકે છે, તલવાર એની મંત્રી તોડી કાઢે છે. પોતે હરવાઈ જાય છે. જો આ મનની સ્થિતિ છે. યુદ્ધ તો સાચું થયું નથી અને પોતે વિચાર કરે છે કે મારી પાસે કોઈ શસ્ત્રો રહ્યા નથી. એટલે એમનો હાથ મુગટ ઉપર જાય છે. મારો મુગટ લઈ મંત્રીને મારું. પહેલાના મુગટ બી એવા હતા ધારવાળા, મારે સીધો નાખે મનમાં તો સામેવાળો માણસ મરી જાય. અને એવો માથા પર હાથ મુગટ લેવા માટે નાખે છે. જુએ છે, ખરેખર હાથ એનો ઉપર જાય છે, માથા ઉપર જાય છે. માથા પર હાથ મૂકે છે અને જુએ છે, અરર, હું તો સંયમમાં છું. હું ક્યાં છું? હું ક્યાં આવી ગયો?
મનની ધારા બદલી જાય, ખૂબ દુઃખ થાય છે. જે સંસાર અસાર માણીને છોડ્યો તો એ સંસારમાં હું પાછો જતો રહ્યો. મેં આવા ખરાબ કાર્યો કર્યા, યુદ્ધ મેં મનથી આરંભ્યું, મેં લાખો લોકોની હત્યા કરી. મનની અંદર અદ્ભુત પ્રાયશ્ચિતની ધારા વહી રહી છે. જો મિનિટોનો સવાલ છે. શ્રેણિક મહારાજાએ પ્રસન્નચંદ્ર રાજશ્રીને ધ્યાનની મુદ્રામાં જોયેલા છે, અદ્ભુત ધ્યાનની ધારામાં જોયેલા છે. ભગવાન પાસે પહોંચે છે, ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, પ્રસન્નચંદ્ર રાજશ્રી અત્યારે એમનું મૃત્યુ થાય તો કયો ક્યાં જાય? ત્યારે ભગવાન જવાબ આપે છે કે હે શ્રેણિક પ્રસન્નચંદ્ર રાજશ્રી જો હાલમાં મૃત્યુ પામે તો 7મી નરકે જાય. કેટલામી? આ ભાવથી, જે ભાવથી એને યુદ્ધ આરંભ્યું છે, તલવારથી લાખો લોકોની કતલ કરી રહ્યા છે, એ સમયનો આ પ્રશ્ન છે. ભગવાન કે છે 7મી નરકે જાય. શ્રેણિકને આશ્ચર્ય થાય છે. એને મનમાં થાય છે કે કાં તો મારો પ્રશ્ન ખોટો છે, કાં તો ભગવાનને જે મેં પ્રશ્ન કર્યો છે પ્રશ્ન બરાબર પહોંચ્યો નથી, કંઈક ગરબડ છે. કે પ્રશ્ન આજે 7મી નરકે તો ઓછા જાય. એટલે શ્રેણિક મહારાજા ફરીથી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, હું રસ્તામાં આવતો હતો એટલે મેં પ્રસન્નચંદ્ર રાજશ્રીને ધ્યાનની મુદ્રામાં જોયેલા છે, અને પ્રસન્ન રાજશ્રી ને પૂછી રહ્યો છું પ્રભુ કે એ અત્યારે એમનું મૃત્યુ થાય તો એ ક્યાં જાય? ભગવાન કહે છે કે હે શ્રેણિક, જો હમણે મૃત્યુ પામે તો એ 12મા દેવલોકમાં જાય. પહેલા કેમ શ્રેણિકને કશો ખ્યાલ આવતો નથી. શ્રેણિક વિમાસનમાં છે કે આ બધું શું બની રહ્યું છે. મિનિટોમાં આખી વસ્તુ હમણે કે 7મી નરકે જાય ભગવાન, હમણે કે છે 12મા દેવલોકમાં જાય, અને એટલામાં દેવદંડુભી વાગે છે. કેવળ જ્ઞાન થયું. ભગવાન કહે છે હે શ્રેણિક, પ્રસન્ન રાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જ્ઞાનની એવી અદ્ભુત ધારા, યોગ તો બધા ત્યાં છે, ભાવની ધારાથી કર્મ બંધાય છે. એટલે આપણે ત્યાં હંમેશા આપણે કોઈ બી કાર્ય કરતા હોય તો શુભ ભાવમાં રહેવાનું. સંસારમાં રહી ખાવાનું બનાવવું પડે, સંસારની ક્રિયા કરવી પડે, પણ ભગવાનની અંદર આપણી એ ક્રિયામાં પણ જો શુભ ભાવ હોય, સંસારમાં ઉદાસીન ભાવ હોય, તો ભગવાને કીધું છે કે તમે સારા કર્મ બાંધો, અથવા તો જે કર્મ બાંધો એટલા ગાઢ ના હોય. એટલે તો આપણે ત્યાં કીધું છે સંકિત જીવ છે ને, જે સમ્યક તો પામેલો જીવ છે ને, એ ક્યારે નિકાચિત કર્મો ના બાંધી શકે, કારણ કે એની મનની પરિસ્થિતિ જેવી ના હોય એટલી ગાઢ કર્મ બાંધે. આપણે બીજો દાખલો લઈએ, પ્રેક્ટિકલ. ધારો કે એક ડોક્ટર છે, ડોક્ટર ઓપરેશન કરે છે, બરાબર છે, માણસનું પેટ ચીરે છે કે એનું મગજ ચીરે છે, તો એ કેવા કર્મ બાંધે? શુભ કે અશુભ? શુભ. શુભ જ કહેવાય, શુભ કર્મ, શુભ કર્મ સારા માટે કરે છે. હા, ડોક્ટરની ભાવના આપણે માનીએ કે ડોક્ટરની સારી જ ભાવના હોય કે બધા ડોક્ટર ખરાબ હોતા નથી, બરાબર છે. માટે મોટે ભાગે ઓપરેશન કરતી ડોક્ટરના મનમાં એવું ના હોય કે આ એને મારી કાઢું, બરાબર છે. એ તો ઓપરેશન કરતી વખતે એના મનમાં એવું હોય કે આ માણસને કેવી રીતે જીવી જાય, બરાબર છે. પૈસા અલગ વસ્તુ છે, લેવાના નહીં લેવાના, પણ જયારે ઓપરેશન કરે ત્યારે એના મનની અંદર હંમેશા એ જ ભાવના હોય કે આ દર્દીને કેવી રીતે જીવવાનું. તો ભલે ક્રિયા કેવી છે? અશુભ થઈ ને. માણસનું પેટ ચીરવું, કોઈનો પગ કાપવો, એ તો કે સારી ક્રિયા ઓછી થઈ, પણ એની પાછળનો ભાવ કેવો છે? શુભ છે. તો શુભ કર્મ બંધાય, બરોબર છે. એટલે ભગવાન અહીંયા એને સમજાઈ રહ્યા છે અચલ ભ્રાતાને કે મિશ્ર યોગ હોતો નથી.
જીવ જ્યારે જ્યારે જે સમયે જે ભાવમાં હોય તે ભાવ પ્રમાણે તે શુભ કે અશુભ કર્મ બાંધે છે. અને જ્યારે શુભ કે અશુભ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેવા પ્રકારના પાપ કે પુણ્યના ફળ એ આપે છે. બરોબર છે? હા બરોબર છે. ખ્યાલ આવી ગયો બરાબર. બિલકુલ? હા 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 તો હવે ભગવાન કહે છે કર્મની પ્રકૃતિઓ આપણે ત્યાં એટલે શુભ અને અશુભ કર્મની પ્રકૃતિઓ છે. આપણે કર્મની પ્રકૃતિનું આજે એટલા ડિટેલમાં જઈશું નહીં, પણ એક સમજવા માટે અચલ ભ્રાતાને કહે છે કે કર્મની શુભ પ્રકૃતિઓ છે અને અશુભ પ્રકૃતિઓ છે. તો શુભ પ્રકૃતિઓ કઈ? જો સારું ગોત્ર મળે, સારા કુટુંબમાં જન્મ થાય એ શુભ, બરાબર ને? મનુષ્ય શરીર મળે, પંચેન્દ્રિય મનુષ્યનું શરીર મળે, એ કયું થયું? શુભ કર્મ થયું, બરાબર ને? તિર્યંચ અને નરક મળે એ શેનું પરિણામ? અશુભ. અશુભ, બરાબર છે. સારું શરીર મળે, સુંદર શરીર મળે, પૂર્ણ શરીર મળે, એ શેનું પરિણામ? શુભ. શું? કદરૂપું શરીર મળે, કોઈનો પગની અંદર ખોડ હોય, શરીરમાં ખોડ હોય, એવા શરીર મળે, એ શેનું પરિણામ? અશુભ કર્મ. અશુભ. બરાબર. તિર્યંચ નું શરીર મળે તો અશુભ કર્મ. અશુભ. દેવ મળે તો દેવની ગતિ મળે તો શું? શુભ. શુભ. ત્યાં એટલું બધું પુણ્ય છે, એ પુણ્યના ભોગવવા માટે દેવનું એ આપણે જોઈ ગયા છે કે દેવગતિ ક્યારે મળે? પુષ્કળ પુણ્ય ઉપાર્જન કરેલું હોય, તમે સંયમમાં એટલું બધું પુણ્ય ઉપાર્જન કરેલું હોય કે તમે ત્યાંથી સીધા દેવલોકમાં જાઓ. મોટા ભાગના સંયમી જીવો દેવલોકમાં જાય અને ત્યાંથી મહાવિદ્યમાં જન્મે અને ત્યાંથી દીક્ષા લઈને મોક્ષ જાય. આવી રીતે 2-4 એવા ભવના ભ્રમણો થયા કરે કે સંયમ લે, પછી દેવમાંથી દીક્ષા લે, ફરીથી એનાથી વધારે સ્ટેજ ઉપર જાય, ફરી દેવ બને, ફરીથી દીક્ષા લે, ફરીથી એનાથી સ્ટેજ ઉપર જાય. એમ કરતા કરતા એક આ અમૃત ચક્ર, એનું અમૃત ચક્ર કહું છું. એક વિષ ચક્ર હોય, એક અમૃત ચક્ર હોય. આ અમૃત ચક્રની ક્રિયા થઈ. આપણી અમૃત ક્રિયાઓ ધીરે ધીરે પુણ્યાનુબંધી પુણ્ય એ રીતે વધતું જાય, એ રીતે વધતું જાય. છેલ્લે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જઈએ, ત્યાંથી મહાવિધિમાં આવીએ, ફરીથી 8 વર્ષની દીક્ષા લઈએ અને આપણે બધા મુક્તિને પામીએ. મીનાબેન, આપણે બધાએ મુક્તિ પામવાની છે. સમ્યક તો મળે આ ભાવમાં તો એ ઘણું છે આપણને. હા, આ ભાવ મનુષ્ય ભાવ શુભ કાર્યો માટે મળ્યો છે. જો અચલ ભ્રાતાની વાતો તમે ડિટેલમાં જાઓ તો આપણું એક માણસ ખુલી રહ્યું છે, એક ચેપ્ટર ખુલી રહ્યું છે કે આ મનુષ્ય ભાવ તમને શુભ પ્રવૃત્તિ માટે મળેલો છે. આ શુભ પ્રવૃત્તિ તમે કરશો તો બીજો ભાવ તમને સારો ભાવ તો મળ્યો છે. આ સારા ભાવની અંદર જો તમે શુભ કાર્ય નહીં કરો, અશુભ કાર્ય કરશો તમે, તો તમને બીજો ભાવ કયો મળશે તમને ખબર નથી. અને તમે એવા ચક્રમાં પડશો, એ 20 ચક્ર ચાલુ થશે. નરકમાંથી તિર્યન, તિર્યનમાંથી નરક, નરકમાંથી તિર્યન, તિર્યનમાંથી કરતા નિગોદની અંદર અસંખ્ય કાળ પડી રહેવાનું અને ફરી પાછા કોઈ કારણસર, પણ એ વ્યવહાર રાશિ છે એટલે તમે પાછા એની મેતે એક તે બહાર આવવા માટે કોઈ સિદ્ધને મોક્ષમાં જવાની જરૂર નથી. એ વ્યવહાર રાશિમાં તમે પાછા બહાર આવો, ફરી પાછું ચક્ર થાય. એવો અનંત કાળ પસાર કર્યા પછી પાછો મનુષ્ય ભાવ મળે. તો આ મનુષ્ય ભાવ તમને મળ્યો છે. ભગવાન કહે છે એવા શુભ કાર્ય કરો કે જેથી ફરીથી તમે મહાવિદ્ય જેવા ક્ષેત્રમાં જન્મો, ત્યાં સંયમ લો. સંયમ લેતા 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 એ ઉચ્ચ સ્તરે વધો કે છેલ્લે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ અને બધા કર્મનો ક્ષય થાય અને મોક્ષે જવાય. આપણી આ ભવ બ્રહ્માંડનું આપણું છે ને, આ થિયરી ઓફ ઇવોલ્યુશન, ડાર્વિન થિયરી ઓફ ઇવોલ્યુશન છે ને, એના કરતા આપણું થિયરી ઓફ ઇવોલ્યુશન થોડું અલગ છે, સહેજ જ અલગ છે. આપણે ત્યાં કનેક્ટિવિટી છે.
ડાર્વિનની થિયરી ડિસકનેક્ટેડ છે, આપણે તો આખી થિયરી કનેક્ટેડ છે. એક જ જીવ આવું કરે છે, પ્રગતિ કરે છે. ડાર્વિનની થિયરીમાં એવું છે કે વાંદરો મનુષ્ય થાય છે, પણ એ વાંદરો પૂંછડી ઘસાતા મનુષ્ય થાય છે, એવું છે જે આપણે ક્યાંય જોયું નથી. આપણે અડધી પૂંછડીનો વાંદરો ક્યાંય જોયો નથી, એક ઇંચ પૂંછડી વાળો વાંદરો જોયો નથી, અને એક પૂંછડી વાળો વાંદરો કાયમ એક પૂંછડી વાંદરાને જન્મ આપતો હોય. બરોબર છે? બરાબર. કોઈ પ્રશ્ન છે? શું છે હવે અહીંયા મોટે ભાગે અચલ ભ્રાતા, આપણે અચલ ભ્રાતાનું સેજ પતાવી દઈએ, છેલ્લી વાત કરી લઈએ અચલ ભ્રાતાની, કે ભગવાન એને છેલ્લું સમજાવે છે મિશ્ર ફળનું, કે જો અચલ ભ્રાતા આપણને જો બંને મિશ્ર ભેગા હોય તો આપણને સુખ અને દુઃખ હંમેશા ભેગા મળવા જોઈએ. ભગવાન તર્ક મૂકે છે. જો મિશ્ર યોગ હોય એનું ફળ બી કેવું હોય? મિશ્ર. આપણને ફળ મિશ્ર મળે છે? ના, જુદું જુદું. કાં તો આપણે સુખમાં હોઈએ છીએ, કાં તો દુઃખમાં હોઈએ છીએ. એ જ બતાવે છે કે મિશ્ર ફળ હોતું, મિશ્ર કર્મ હોતું નથી. પુણ્ય કર્મ છે, પાપ કર્મ છે, બંને અલગ છે, બંને અનાદિથી આપણી સાથે છે. તમે જેવા કર્મ કરો એવું ફળ તમે ભોગવો. આ કર્મ કાર્મન વર્ગના સ્વરૂપ છે અને તે રૂપી છે, છતાં એ સૂક્ષ્મ પરિણામી છે, એટલે અદ્રશ્ય છે, આપણે જોઈ શકતા નથી. આ કર્મનું સ્વરૂપ પુણ્ય પાપ દ્વારા અચલ ભ્રાતાને ભગવાને સમજાયું. અચલ ભ્રાતા ભગવાનને પગે પડે છે, સંયમ લે છે પોતાના 300 શિષ્યો સાથે. 46 વર્ષની ઉંમર છે, 12 વર્ષે એમને કેવળ જ્ઞાન થાય છે, અને બીજા સંયમના 26 વર્ષે સંયમ પાડી અને મોક્ષે જાય છે. અચલ ભ્રાતા ગણધરને આપણે વંદન કરીએ, સિદ્ધ ભગવાનને વંદન કરીએ. અચલ ભ્રાતાના અદ્ભુત જ્ઞાન અને જ્ઞાનના ક્ષયક્ષમ વડે અચલ ભ્રાતા કેવળ જ્ઞાન પાડીને મોક્ષે ગયા. અચલ ભ્રાતાનો સર્વ ગણધર ભગવંતોને વંદન હો. આવતી વખતે 10મા ગણધર, ખૂબ સુંદર વાત છે. પરભવ છે કે નહીં, ખૂબ સુંદર. આ બધી બેઝિક કન્સેપ્ટ ગંધર્વાદ દ્વારા ભગવાન વિશ્વના બેઝિક કન્સેપ્ટ બધા ક્લિયર કરે છે, અને એના પછી આપણે આગમ લેવાનું છે. ખૂબ સુંદર છે આગમ, ખૂબ મજા આવશે. આગમની હિસ્ટ્રી લઈશું, આગમની ભાષા લઈશું, આગમના વિભાગો લઈશું, આગમના રચયિતા કોણ કોણ છે એ લઈશું, અને એ બધું દરેક આગમમાં શું શું છે એ પણ લઈશું. આપણા આગમો આપણા માટે કેમ અગત્યના છે એ બધી વાત આપણે આગમની અંદર લઈશું. આગલા પ્રવચનો આપ જે રીતે સાંભળો છો એ રીતે સાંભળતા રહેશો એવું મને આશા છે. હવે કોઈને જે પ્રશ્ન હોય એ કરો. અને ચંદનનો પ્રશ્ન હતો ને, ચંદને હમણાં પ્રશ્ન કર્યો સ્ટાર્ટિંગમાં. હા, ચંદનબેન તમારું મૌન પતી ગયું? ચંદનબેન? हाँ अंकल हो गया. हाँ, तो क्या प्रश्न था? हाँ, वो चलते समय, बराबर ने? हाँ हाँ, चलते समय स्वाध्याय करना चाहिए कि नहीं करना चाहिए, या बराबर है? हाँ अंकल. देखो, एक चीज है, एक चीज आप समझ लो. आप कोई भी कार्य कर रहे हो संसार के, खाना पका रहे हो, कुछ भी कार्य कर रहे हो, तो उसमें मौन रह के आप नौकार मंत्र का के कुछ भी भावना कर सकते हो, उसमें कोई प्रॉब्लम नहीं है. बराबर है ना? हाँ बराबर है. नहीं तो शुभ भाव आएगा कैसे? हमने अभी समझाया. तो संसार के कोई भी कार्य करते समय आप मन में जीभ के हलाया बिना पूरे मन में आप शुभ भाव कर सकते हो. बराबर है? चलते समय नहीं,
આપણે ત્યાં નૌકાર ગણવાનું ક્યારે કીધું છે? હર સમય કીધું છે. મનની અંદર નૌકાર આપણા ચિત્તની અંદર હર સમય રહેવો જોઈએ. હર સમય બરાબર છે કે નહીં? બરાબર છે. તમે શું ક્રિયા કરો છો મહત્વનું નથી, તમારું ચિત્ત ક્યાં છે એ મહત્વનું છે. આપણે હમણાં જ જોઈ ગયા. બરાબર છે ચંદનબેન? ચંદન चंदनबेन हाँ ओ मेरी आवाज नहीं आ रही? नहीं नहीं, अभी अभी आ रही. ओके तो तो आप चलते हो, खाते हो, पीते हो, आप कुछ भी करते हो, खाना पका रहे हो, आप जो अपनी चपाटी उसको बेल रहे हो, कुछ भी है, आपके चित्त में शुभ भाव होना चाहिए. आपके मन में नौकार का स्मरण चालू रहना चाहिए. राइट बराबर है? हाँ अंकल. गुरुजी, हाँ. गुरुजी एक प्रश्न है. फिर भी जो हाँ. काम अपन कर रहे हैं कहते उसमें भी चित्त रहना चाहिए, नहीं तो वो काम खराब हो जाएगा. हाँ, बराबर है, वो तो है. तो चित्त वहां रहना हाँ. चाहिए. तो चित्त वहां रहा बिल्कुल तो बिल्कुल. भाव, हाँ भाव वो उस समय दोनों अलग सत्य कैसे है. कर सकेंगे? हाँ दोनों सत्य है, वो तो आप दोनों करते ही है. हाँ आप मुझको समझाओ, रोटी हाँ. रोटी बेलते समय आपके मन में कोई विचार नहीं आता है? क्या आता है? आता है, आता है, आता है. आता है. तो ये जवाब हो गया आपका. बराबर. मैं आपको समझाऊं, आपका प्रश्न सही है, मैं आपको जरा डिटेल में उसको समझाता हूँ. देखो, अपने वहां लिखा है कि संयमी साधु वो चलते हैं ना, तब भी ईर्ष्या समिति का पालन उसको करना चाहिए. ईर्ष्या समिति का पालन चलते समय करना चाहिए. बराबर है? तो उसका मतलब क्या हुआ? वो देख के चलना. जब चलते हैं, हम भी जब चलते हैं तो हमारा ध्यान जमीन पे होना चाहिए. कोई छोटा सा भाई जीव हमारे पांव के नीचे नहीं आना चाहिए, वो काळजी रखना चाहिए. बराबर है जी. वो तो ध्यान रखने का ही है. बराबर है? तो एक समय देखो, हमारा ध्यान है ना एक समय पे एक जगह पे रहता है. बराबर है? लेकिन एक सेकंड में समय कितना है? बहुत कम, बहुत ज्यादा समय निकल जाते हैं उसमें. तो बहुत ज्यादा. तो देखो, एक समय में तुम्हारा ध्यान जमीन पे गया और दूसरा समय पे तुम्हारा ध्यान नौकार पे गया. हाँ, तो मतलब टूट सकता है. वो टूटा, ध्यान तो टूटे ही है, पर अपने को पता नहीं पड़ा शायद, या तो हमको पता नहीं पड़ा. तो प्रैक्टिकली क्या होता है कि आप रोटी को बेल रहे हो, तुम्हारा रोटी बेलने में ध्यान तो है, लेकिन वो बरसों से कर रहे हो, तो अपने आप वो होता जाता है. बराबर. बराबर है? आप कहीं कहीं थोड़ा थोड़ा ध्यान उसमें जाता है, लेकिन हाँ, तो थोड़ा कम याद होगा. हाँ, तो मैं ये कह सकते हैं अपन के उस समय जितना अपन स्वाध्याय करते हैं उतना से ज्यादा अगर अपन एक स्थान पर बैठ के करें तो शायद ज्यादा होगा. हाँ, अभी जब सामायिक में हो, हाँ, सामायिक में बैठे हो तो पूरा ध्यान अपनी अंदर है. बराबर, अब समझ में आ गया. तो कम होगा पर होगा. अच्छा, सामायिक में हर एक समय शुभ ध्यान में. हाँ, अब समझ में आ गया. बिल्कुल बिल्कुल. अभी है ना, बिल्कुल क्लियर है ना? बिल्कुल भाई. कम होगा पर कम से कम अच्छा ध्यान तो रहेगा. हाँ, बिल्कुल है. तो ये प्रैक्टिकल ऐसा होता है. तो इसीलिए हमारे वहां साधु जीवन की हर एक क्रिया को ध्यान की क्रिया बताया है. साधु भगवान जब वस्त्र का परिलेहन करते हैं ना, वो भी ध्यान है, वो भी शुभ ध्यान है. साधु भगवान गोचरी लेने के लिए जाते हैं, वो भी शुभ ध्यान में जाते हैं. साधु भगवान गोचरी लेते हैं तब भी शुभ ध्यान है, क्योंकि उसका ध्यान उसी समय यहाँ है कि गोचरी बराबर है कि नहीं है. भगवान ने जो गोचरी के दोष बताए हैं, वो दोष का कारण एक कोई गोचरी में है कि नहीं है, वहां उसका वहां ध्यान है. देखो, संयम जीवन और हमारे संसार जीवन में जो फर्क है ना, ये है संयम जीवन का हर एक पल हर एक समय शुभ ध्यान में है, और हम हर एक पल हर एक समय शुभ ध्यान में रह नहीं सकते हैं, क्योंकि हम संसार में है.
बरोबर है चंदन बहन? हाँ अंकल। और बहुत अच्छा प्रश्न था। और मैं समझता हूँ कि आप जो शुभ क्रिया, कोई भी कार्य करते हैं, शुभ क्रिया, मन को शुभ ध्यान में रखो, वो रखना चाहिए, तभी उसका फल शुभ मिलेगा। अंकल एक और वो पार्ट जो मैं आपका सजेशन लेना चाहती हूँ कि हाँ। जैसे महाराज साहब तो चप्पल नहीं पहनते हैं ना, क्योंकि बराबर। वो राइट। तो पर हम यहाँ जैसे अमेरिका में हम लोग शूज पहन के चलते हैं। तो वैसे तो मतलब क्या बॉडी की क्रिया करे बिना वो अंतर मन से हम नवकार मंत्र कर रहे हैं, पर वो मन में एक ये आया कि ओ मैं चप्पल पहनी हूँ और फिर मन में अंतर मन में नवकार मंत्र कर रही हूँ, तो कहीं ये डिसरेस्पेक्ट तो नहीं हो रहा है उसका मंत्र का? नहीं नहीं नहीं, ऐसा अगर मन में आप कुछ भी करते हो तो वो डिसरिस्पेक्ट नहीं, वो मन में है ना। आप चंपल पहन के जोर से बोलते हो नवकार मंत्र, तब उसका डिसरिस्पेक्ट होता है। मन में कुछ नहीं होता है। मन में आप चंपल पहन के चलते समय भगवान का ध्यान नहीं कर सकते हो, मन में कर सकते हो। राइट राइट। इनफैक्ट वो तो है अंकल। मैंने अंकल लाइक अभी एक लास्ट हफ्ते एक बार ट्राई किया, तो एक्चुअली और वो भी मौन व्रत से। तो 1 घंटा वॉक करते हैं, मौन व्रत भी हो जाता है, वॉकिंग और मतलब ध्यान नीचे रखते हुए अपना ध्यान वो नवकार मंत्र में। और तो ये बिल्कुल सही मुझे है। अच्छा लगा वो, नहीं, क्योंकि देखो आपका डेवलप होगा। मैं जब आप सामायिक में देखेंगे। बैठती हूँ अंकल, तो घड़ी के तरफ ध्यान जाता है और ध्यान मतलब वो बैठना, वो बॉडी में उतनी ये नहीं है स्थिरता नहीं। पर वॉकिंग करते करते एंजॉय कर पा रही हूँ। पर मुझे वही लग रहा है कि ये तो मेरी बॉडी की स्थिरता नहीं है, चित्त नहीं है मेरा, बट वो नवकार मंत्र का स्मरण मेरा ऐसे ठीक हो रहा है। बट मुझे वही पूछना था कि कहीं असाधना तो नहीं हो रही है? नहीं नहीं नहीं, उसमें असाधना नहीं होती है, क्योंकि आपका मन में नौकार है चलते समय, वो तो अच्छी चीज है। आपका ध्यान नीचे है और मन में नौकार है, वो तो अच्छी चीज है। और देखो उससे आपका अंदर का क्या है, आपका ध्यान भी बढ़ेगा, और सामायिक में जो आपकी जो दुविधा है, आपका मन जो चंचल रहता है, धीरे धीरे वो भी समाप्त हो जाएगा। वो भी कम हो जाएगा। देखो सही बात है। देखो आप एक समझिए कि आप जो शारीरिक आप श्रम एक्सरसाइज करते हैं, एक्सरसाइज आपने चालू किया, देखो कोई भी, तो अभी पहले आप जो एक्सरसाइज करते हैं उसके 2 सेट करते होंगे, 1 सेट करते होंगे, धीरे धीरे बॉडी तैयार हो जाता है, तो उसके 5 सेट, 7 सेट, 10 सेट, 20 सेट करते हैं ना। मैथमेटिक्स में एक आपने पजल, एक छोटा पजल पहले सॉल्व किया, बाद में यू गो टू द हायर लेवल पजल, बराबर है ना, आप तैयार होते हैं ना। तो इसी तरह मन भी जैसे जैसे आप ध्यान में जाते जाएंगे, आपका मन भी तैयार होता जाएगा। तो फिर एक समय ऐसा आएगा कि आपको सामायिक में 48 मिनट कहाँ चली जाएगी आपको पता नहीं चलेगा। जी अंकल। ये जैसे शरीर की एक्सरसाइज है, जैसे और एक्सरसाइज है, ये मन की एक्सरसाइज है, ऐसा समझना। ये आप मन को काबू में लेने के लिए आप ये एक्सरसाइज कर रहे हो, और मन धीरे धीरे काबू में आता जाएगा। आपको ही पता चलेगा कि आपका जो पहले जो वर्तणुक था, आपकी जो पहले जो प्रतिक्रिया थी, रिएक्शन थी, और अभी रिएक्शन में आपको फर्क महसूस होता जाएगा। आपके जीवन में आपको फल आपके सामने दिखाई देगा कि
कि आप में अभी इतना क्रोध नहीं है, अभी इतना लोभ नहीं है। अपने आप ये क्रिया है, मानसिक क्रिया है ना, आपका ऐसे कसा है तो भी तो क्रिया सब दिखाई है। जी अंकल। सामायिक का फल तो यही है ना, उपसम भाव में रहने का। राइट। आप देखो सामायिक में आपको घड़ी की ओर नजर जाता है तो घड़ी को पीछे रखने का, सामने नहीं रखने का। तो फिर आपको घड़ी देखने के लिए मन नहीं होगा। सिंपल है, प्रैक्टिकल है। घड़ी को सामने मत रखो, जी अंकल। घड़ी को पीछे रखो। और फिर सामायिक में आपका क्या है, आप कैसे करते हो मुझको पता है, लेकिन आपको शुरुआत में आपको डिफाइन करना पड़ेगा कि भाई तुम ये जाप करेंगे इतना समय, ये जाप नहीं तो ये पढ़ेंगे इतना समय, ऐसे करके करके इम्प्रूव करते जाने का। तो आपको समय घड़ी देखने की जरूरत नहीं पड़ेगी। देखो मैं सामायिक में अभी आगम सूत्र का पढ़ता हूँ तो मुझको 48 मिनट्स भी कम पड़ती है, तो मुझको पता नहीं चलता है कि मेरा 48 मिनट्स खत्म हो गया। तो घर वाला आगे मुझको बताते हैं कि भाई तुम्हारा सामायिक अभी कितना दिन चलने वाला है, कितना समय चलने वाला है। मैं घड़ी को पीछे रखता हूँ। अंकल करने के लिए बहुत है। मतलब मैं भी मतलब सामायिक मेरा 1 घंटा तो होता ही होता है, बट घड़ी मैं इसीलिए देखती हूँ कि वो बहुत देर एक स्थिरता हो में जाए, वो बैठा नहीं जाता है। अच्छा अच्छा वो वाला। अच्छा, वो खड़ा रहने का ने। अच्छा। हाँ देखो देखो आपको सब ऑप्शन बता रहे हैं। हाँ 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 हाँ। लेकिन करो। मैं तो बैठता ही नहीं हूँ। देखो जैसे सामायिक पढ़ने के लिए अभी तो बैठता हूँ, पढ़ने का है तब मैं चेयर में बैठता हूँ, ऐसी बात नहीं है। लेकिन जब ध्यान में रहता हूँ तो मैं खड़ा रह के ही ध्यान करता हूँ 48 मिनट्स। ओके। तो आप खड़ा रह के आप 20 मिनट्स, मैं आपको प्रैक्टिकल बताऊं, आपको नौकार मंत्र का ध्यान करने का है, बराबर है? राइट। तो नौकार मंत्र आप खड़ा करिए पूरा एक बाधी नौकार कितना समय जाएगा? एक बाधी नौकार में कितना समय जाता है? आधा घंटा होगा। मैं आराम से करती हूँ अंकल, एकदम। हाँ। वही आवश्यक तो मुझे 20 मिनट से आधा घंटा लगता है। आधा घंटा लगता है, बराबर। तो आप 20 मिनट पकड़िए, 24 मिनट पकड़िए, चलो आधा समय तो खड़ा हो गए, बराबर है। फिर 24 मिनट्स आप कोई स्वाध्याय करिए, वो बैठे बैठे करिए। देखो सामायिक में बैठने के लिए हमने पहले से बोला है, नहीं तो सामायिक तो खड़े खड़े रहेंगे। भगवान की कौशक क्रिया क्या है? भगवान कभी बैठे खड़े खड़े करने की। तो वो कौशक आप देखो, मैं और चीज बताता हूँ बहुत। देखो भगवान ने खड़े खड़े कौशक जो कायस्वर क्रिया खड़े खड़े की थी, तो खड़े खड़े करने में मैं आपको बताऊं सबसे बड़ा एडवांटेज क्या है। बहुत मैं हेल्थ की बात कर रहा हूँ, ये है ना, आपका बैलेंसिंग बढ़ जाएगा, बॉडी का बैलेंसिंग। आई मीन स्पाइन के लिए तो बहुत अच्छा है अंकल, क्योंकि हम बैठ के एकदम सही स्पाइन नहीं होता है, तो खड़े में स्पाइन बराबर रहता है, स्पाइन बिल्कुल स्ट्रेट रहता है। लेकिन आपका मगज का जो बैलेंसिंग है ना, जो ईयर ड्रम का बैलेंसिंग है ना, इट विल इम्प्रूव। आपको चक्कर नहीं आएगा बाद में। आपका वर्टिगो है ना, वो चला जाएगा। अच्छा, बहुत अच्छी बात बताई आपने जी। वाह, ये पहली बार ही सुना है अंकल। थैंक यू सो मच। नहीं डेफिनेटली। मैंने तो मुझको वर्टिगो हुआ था, आई हैड अ वर्टिगो एंड वेरी बैड। ओह माय गॉड, बहुत पेनफुल है। सो भी नहीं सकता था। हाँ। और अभी और उसी टाइम डॉक्टर ने मुझको बोला कि पूरा लाइफ आपको वर्टिन लेना पड़ेगा,
स्टूगेरोन लेना पड़ेगा। मैंने पूरा एक्सरसाइज और ऐसे करके निकाल दिया है। वाह, कितने सालों से मुझको वर्टिगो है ही नहीं अभी। आपको पता कैसे चला अंकल इसका राज? नहीं, मैं तो पढ़ता हूँ, कहीं ना कहीं पढ़ लेता हूँ और मैं खुद देन आई पुट इनटू प्रैक्टिस। मैं खड़ा रहता हूँ, मुझको खड़ा रहने का बहुत प्रॉब्लम था। मैं खड़ा रहता था तो पूरा शरीर मेरा हिलता था, और धीरे धीरे चला गया। ये बॉडी एक्सरसाइज है, माइंड एक्सरसाइज है। अभी मैं आराम से खड़ा रह सकता हूँ। आप ये प्रयोग करिए। आप बिल्कुल खड़ा रह के चालू करने का सामयिक देखो आपके बॉडी में क्या फर्क पड़ता है। देखो पहले 5 मिनट 10 मिनट स्लोली इंक्रीज, कोई बात नहीं है। आपको लगे अभी 5 मिनट ज्यादा नहीं खड़ा रह सकता है तो बैठ जाओ। नेक्स्ट टाइम 5 से 6 मिनट करो, बिल्कुल प्रैक्टिकल जाओ। और 5 मिनट में खड़ा रह के पूरा बॉडी को स्ट्रेट रख के, पूरा नेक स्ट्रेट रख के, पूरा हाथ को भगवान ने जो कायस्व क्रिया का जो योग बताया है उसी तरह कायस्व करने का। और कोशिश करूंगी। कोई भी पद पे लोगोस बोल दे तो लोगोस उस पे ध्यान रखे, कैसे आगे बढ़ने का। અંકલ એક પૂછવું છે તમને. તમે નવકાર મંત્ર મનમાં કીધું બોલવાનું, તો આપણે ગાથા ગોખતા હોઈએ, સૂત્ર ગોખ્યા હોઈએ, તો એ બોલીને બોલાય આવી રીતના કામ કરતા કરતા કે ના બોલાય? ગોખાય કામ કરતા એ મોઢેથી તમે નહીં કરી શકો। જો તમે મોઢે બોલી નહીં શકો તો મોઢે બોલવા માટે તમારું પછી કામ નહીં કરી શકો। આપણે પ્રેક્ટિકલ કરજો। હાલે થોડુંક શીખ્યા પણ પછી એને પેલું વારંવાર આપણે કરીએ મનમાં બોલવાનું। અચ્છા, મનમાં બોલવાનું, બોલીને ના બોલવાનું? ના બોલીને, ના બોલીને તમે બોલા જશો તો થૂંક કસામ પડે ને બેન। અચ્છા, ઓકે। તમે આસાત ના કરો ને। બરાબર બરાબર બરાબર। એ તમે મનમાં કરવાનું। ઓકે। खूब खूब अनुमोदना, आपने काफी टाइम लिया क्वेश्चन के आंसर करने के लिए, बहुत सीखने को मिला। खूब खूब अनुमोदना। સાતામાં રહેજો। થેન્ક યુ। સાતામાં રહેજો। આપણે નવકાર ગણશું, છેલ્લા ભગવાનનો આભાર માની નવકાર ગણશું કે ભગવાને આપણને આ બધી વસ્તુ આપણને આપી છે। ભગવાનના ખૂબ ખૂબ આભારી છીએ। અને એક નવકાર। નમો રિંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સુવસાવણમ। એસો પંચનમુકારો સર્વ પાવ પ્રણાસનો મંગલાણં ચ સર્વે સિંપળમમ વૈ મંગલમ। જૈન શાસન।